ઝાલોદ ડિવિઝનમાં પ્રોહિબિશન ગુનાઓ સામે પોલીસની મોટી કાર્યવાહી। ઝાલોદ ડિવિઝન પોલીસ દ્વારા નશાબંધીના ગુનાઓ સામે કડક અને નિર્ણાયક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વર્ષ 2024-25 દરમિયાન વિવિધ પ્રોહિબિશન કેસોમાં જપ્ત કરાયેલા કરોડો રૂપિયાના વિદેશી દારૂનો કોર્ટની મંજૂરી બાદ નાશ કરવામાં આવ્યો છે। રાજપુર મુકામે આવેલા ખુલ્લા ચોગાનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ડ્રોન કેમેરાની દેખરેખ હેઠળ જેસીબી મશીન વડે વિદેશી દારૂનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો। આ કાર્યવાહીમાં ઝાલોદ ડિવિઝન હેઠળના ઝાલોદ, લીમડી, ફતેપુરા, સુખસર, સંજેલી અને ચાકલિયા આમ કુલ 6 પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા પ્રોહિબિશન ગુનાઓમાં જપ્ત કરાયેલ 92,485 નંગ વિદેશી દારૂની બોટલો, જેની અંદાજિત કિંમત ₹3,39,39,00,000થી વધુ થાય છે, તેનો નાશ કરવામાં આવ્યો। પોલીસ સ્ટેશન મુજબ જોઈએ તો ઝાલોદમાંથી સૌથી વધુ 63,960 બોટલો, ચાકલિયામાંથી 15,501 બોટલો, જ્યારે લીમડી, ફતેપુરા, સુખસર અને સંજેલીમાંથી પણ નોંધપાત્ર જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઝાલોદ પ્રાંત અધિકારી A.K. ભાટિયા, ડીવાયએસપી D.R. પટેલ, નાયબ મામલતદાર, દાહોદ જિલ્લાના નશાબંધી અધિકારી તેમજ તમામ પોલીસ સ્ટેશનોના પીઆઈ અને પીએસઆઈ તેમજ અધિકારીઓ હાજર રહ્યા હતા। ઝાલોદ ડિવિઝન પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નશાબંધી અને ગેરકાયદેસર દારૂના ધંધા સામે ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહેશે। રિપોર્ટર યાસીન પટેલ। આજરોજ ઝાલોદ ડિવિઝનમાં વર્ષ 2024-25માં પકડાયેલ ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ ઝાલોદ ખાતે કરવામાં આવેલો હતો, જેમાં વર્ષ 2024-25માં જે ઇંગ્લિશ દારૂ પકડાયેલો હતો કુલ 6 પોલીસ સ્ટેશનનો ઝાલોદ ડિવિઝનનો મુદ્દામાલ 3,39,48,598નો પ્રાંત સાહેબશ્રી ભાટિયા સાહેબની હાજરીમાં તેમજ નશાબંધી અધિકારી તેમજ નાયબ મામલતદારશ્રી તેમજ ઝાલોદ ડિવિઝનના તમામ પીઆઈસીની હાજરીમાં કોર્ટમાંથી મંજૂરી મેળવી અને આ જે ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ નાશ હાલ ઝાલોદ ખાતે કરવામાં આવી રહ્યો છે।